છોડી દે મોટા ભાઈને. અરે ઉર્વશી જલ્દી આવ. અરે બેટા શું કરી રહ્યો છે તું? છોડી દે. કરણ! અરે મારી માડી. અરે કાર્તિક, મમ્મીજી કંઈક કરો. શું કર્યું? મમ્મીજી છોડ. કંઈક કરો. છોડી દે. કાર્તિક, મમ્મીજી કંઈક કરો. કાર્તિક, છોડ. કાર્તિક, છોડી દે. છોડ મારા વરને. કાર્તિક! અરે ઉર્વશી ઇમરજન્સીની દવા લઈને આવ. જા જલ્દી. રાઘવેન્દ્ર, અરે કાર્તિક કેમ નથી આવ્યો? અત્યાર સુધી તો તૈયાર થઈને આવી જવું જોઈએ તું છો. ઉપેન્દ્ર ક્યાં રહી ગયા હતા બેટા? અને પંડિતજી ક્યાં છે? જી હું હમણાં જોઈને આવું છું. જાઓ કાર્તિકને જોઈને આવો. મમ્મીજી, મમ્મીજી! હાય મારી માડી. આ જીવન લઈ લે મારા વરનો. તમે ઠીક છો ને કરણ? સારું હવે શાંત થઈ જા ઉર્વશી. એ કરણ હોશમાં આવતું. આને લઈને અંદર જતું. મારે જઈને તારા બાપુજીને કેવું પડશે કે આજે ફલદાનની રસમ નહીં થઈ શકે. સંભાળ આને. હા, કર. ચાલ ચાલ. બહુ જોરથી લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક ગડબડ તો છે. તારી હિંમત કેવી રીતે થઈ કાર્તિકને આવી રીતે મારવાની? કઈ નહીં તો દરવાજો તો બંધ કરી દેવો હતો બેટા. તમે બંધ કરી દીધું ને માં. ધ્યાન રહે. મોઢા પર કોઈ મારનો નિશાન ના આવવો જોઈએ. નહીં તો તારી બુઢી દાદીને શક થઈ જશે. પહેલી વાર થોડી કરી રહ્યો છું માં. ચલ માર આને. માં, માં, માં. ખબર નહીં પંડિતજી ક્યાં રહી ગયા. આટલો સમય તો ક્યારે નથી લાગતો એમને. અમે તો છઠ્ઠી મહિને એ જ પ્રાર્થના કરીએ છીએ માલકીન કે બધું ઠીક જ થઈ જાય. બધું ઠીક થશે યશોદા, હિંમત રાખો. કાર્તિક બાબુ પણ હજી નથી આવ્યા. આવી જશે. આજકાલના બાળકો છે, થોડો સમય લાગે જ છે એમને. પંડિતજી બહુ દુવિધામાં ફસાઈ ગયા છે જેને તમારે જ ઉકેલવી પડશે. હવે તમે દક્ષિણાની ચિંતા નહીં કરો, દક્ષિણા તમને બરાબર મળશે. તમે પહેલા આવો તો ખરા, અમે તમને સમજાવીએ છીએ. જી શું થયું દીદી? ખબર નહીં છોટે ચીકલું, અચાનકથી ગભરાહટ થઈ રહી છે. કદાચ હું બેચેન થઈ ગઈ છું. બેચેની તો મારી અંદર પણ છે દીદી, જીજુને લઈને. તને શું થયું? કંઈ નહીં દીદી, જીજુ ના આવ્યા તો ચિંતા થઈ રહી હતી. લઈને આવું છું.
દરવાજો બંધ કેમ કર્યો? દરવાજો ખોલો, ખોલો. હું જીજુને લેવા આવ્યો છું. ઊભો રે. દરવાજા પર કોઈ છે. ઊભો રહેજે, હું જોઈને આવું છું. શું થયું? શું જોઈએ છે? હું જીજુને લેવા આવ્યો છું. જીજુને બહાર બોલાવ્યા છે. જીજુ નહીં, કાર્તિક બાબુ બોલ. અને જ્યારે સમય આવશે ને તો તે આવી જશે. તું જા. ચૂપ ચૂપ. શું થયું? મેં કહ્યું ને, જા. અરે જા. અરે અરે અરે, હું કહું છું ને તને, ક્યાં અંદર જઈ રહ્યો છે? હા, મારો એક સામાન ખોવાઈ ગયો હતો. કયો સામાન? અહીંયા કઈ સામાન નથી. એક નાની એવી પોટલી હતી મારી પાસે. લાગ્યું કે અહીં જ હશે. અહીંયા કાંઈ નથી. મેં તને એકવાર કહ્યું ને, જા અહીંયાથી. નીકળ. જા. અરે, શું થયું બેટા? હા, તું તો કાર્તિક બાબુને લેવા ગયો હતો ને? હું જીજુને લેવા તો ગયો હતો, પણ એમની માએ કહ્યું કે એ મારી સાથે બહાર નહીં આવી શકે. પંડિતજી, અરે આટલી વાર કેમ લગાડી દીધી તમે પંડિતજી? પંડિતજી આવી ગયા. હવે તો જીજુને બહાર આવવું જ પડશે. બધું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. ક્ષમા કરજો, અમને આવવામાં વિલંબ થયો. શું છે કે અહીંયા જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. આજે અમે કોઈ બીજા યજમાનની પૂજા અધૂરી મૂકીને આવ્યા છીએ.